ફાઇનલી મિત્રો ભોલા ફિલ્મનું ટીઝર આવી ગયું છે, તમે યુટ્યુબમાં જોઈ શકો છો। સાથે મિત્રો આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં શંકર ભગવાનના રૂપમાં આપણને રાકેશભાઈ બારોટ જોવા મળે છે। ખાલી એમનો જ લુક બતાવવામાં આવ્યો છે આ ટીઝરમાં, અને તમે ટીઝર જોયું હોય તો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો। હવે મિત્રો થોડી ઘણી એડિટિંગની વાત કરીએ તો એડિટિંગ પણ કંઈ ખાસ બતાવવામાં આવી નથી ટીઝરમાં, અને ટ્રેલર આવે ત્યારે મિત્રો ખબર પડે કે ફિલ્મ કેવી હશે। જો ફિલ્મ સારી હોય, સ્ટોરી સારી હોય તો સિનેમાઘરોમાં ચાલશે, નકર આ ફિલ્મ કદાચ જ આપણને સિનેમાઘરોમાં જોવા મળે। મિત્રો રાકેશભાઈ બારોટની બીજી ફિલ્મ પણ આવી હતી, તમે જાણતા હશો, રામ જાને। આ ફિલ્મ યુટ્યુબમાં આવી ગઈ છે અને તમે જોઈ પણ શકો છો, અને આ ફિલ્મ જે છે એની કોપી છે મિત્રો। રામૈયા વસ્તાવૈયા ફિલ્મ તમે જોઈ હશે, એની કોપી છે। મેં પહેલાં પણ વિડીયો બનાવીને કહ્યું હતું, અને આ ફિલ્મ પણ કોપી ના હોય તો સારી વાત કહેવાય, કેમ કે મિત્રો કોપી હોય તો આ ફિલ્મ ભાગ્યે જ આપણને ગમે, કેમ કે મિત્રો કોપી ફિલ્મ હોય એટલે આપણને જોવાની ઓછી ગમે। અને સાથે મિત્રો જો સારી ફિલ્મ હશે તો ચાલશે, હું એવું નથી કહેતો કે નહીં ચાલે, પરંતુ મિત્રો ઘણી બધી ફિલ્મો જે હોય છે એ બ્લોકબસ્ટર સુપરહિટ સાબિત થઈ છે અને ફ્લોપ પણ થઈ છે। તો હવે જોઈએ કે ભોલા ફિલ્મ જે છે એ ટ્રેલર આવે ત્યારે ખબર પડે કે ફિલ્મ કેવી હશે, એની સ્ટોરી જે છે એ શું હશે।